વાસુરુ ગોકુલિયુ ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી ભાત કૃષ્ણજી એ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિયે મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂત પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસ લડા બને રે હરિની ભગતી જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી જેવો ને તેવો રે તમારે પાલવે બાંધો અણછતો અબલા રે તમારો વધાર્યો વાજો અણતેડ્યો આંગણીએ રે આવું તાન્યો ના તૂટું તારા પ્રેમનો બાંધો રે સખી કબહુ ના છૂટું રમાડ્યો રમુ રે સખી જમાડ્યો જમુ તમારે સામે રે ગોપી અમારે સારું ઉકારે આગે રોજાવું રે ટુકારે રાચું જહાન સૈયો ગાન કરે તહા પ્રેમે હું નાચું જેવો ને તેવો રે તમારે પાલવે બાંધો ધામસ ધૂમસ કરી વિશ્વ ગોયો સંસાર સાગર રે માયા કંપમાં ખૂપ્યો મૂઢમતી તો કાઈ ન જાને આપ વખાને કારમાં કુટુંબ કેરા દુસરા તાને સંસાર સાગર રે ઊંડો માયા છે મોટી રામજીનું નામ ન જાણ્યું થયો છે ખોટી રામજીનું નામ ન જાણ્યું વિષય સુરાચ્યો રૂડુ રતન તજીને કાજે ઠીક રે બાજો કંપમાં ખૂપ્યો રે ને કોણ જ કાઢે મહેતા નરસૈયાના સ્વામી મળે તારે પાર ઉતારે ધામસ ધૂમસ કરી વિશ્વ વગોયો ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂલને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું
કૃષ્ણદાસ ને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, પૂજા ગુજર નો ઉતાર કીધો, કેશવદાસ ને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો, ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલુ ગારી, જીવનજી મહારાજ માગો શરણું તમારું. શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા રે, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરુવી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી અરખ પાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ પાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. હરિજન આયે મેરે પ્રાણ આધાર. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી
છુડાવો ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હે કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર, સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો રોજે રોજ પ્રભાતિયા, રોજ સત્સંગ, અને આપણને બધાને ખબર છે કે આ પ્રકારનો જે આપણે સત્સંગ કરીએ એ આપણી અંદરનો જે સાચો ભગવાન છે એ ભગવાનને જાગૃત કરે. આપણી ઉદા ભક્તોની જે પરંપરા છે એ પરંપરા કંઈક અનોખી છે, જુદી છે, દુનિયાને કંઈક ઊંધી લાગે, પણ આ પરંપરા જ્યારે જીવનજી મહારાજે શરૂ કરી, ખૂબ વિચારીને, ખૂબ સમજીને, સંવાદ કરીને, તેમને અંદરથી પૂરેપૂરું અનુભૂતિ થઈ અને પોતાના જીવનમાં લાવ્યા, અને પોતાના જીવનમાં લાવીને પછી આપણા પૂર્વજોના જીવનમાં લઈ આવ્યા. એ સુંદર પરંપરા, અને એ પરંપરાની અંદર જીવનજી મહારાજે આપણને પદ્મનાભ અધ્યારુજીના કીર્તનો આપ્યા, અને પદ્મનાભ અધ્યારુજીના કીર્તનો ની અંદર જેને જે કંઈક જોવું હોય એ દરેકને કંઈક ને કંઈક મળી રહે છે. પણ આપણે કહીએ છીએ એ પ્રમાણે કે કોઈક વસ્તુને તમારે સમજવી હોય તેનું સાર તત્વ સમજવું પડે, એના હૃદય સુધી પહોંચવું પડે. જે એની ગુજ શબ્દ છે, કે ગુજ એટલે કે એનું રહસ્ય, જેનું રહસ્ય છે એ રહસ્ય સમજવું પડે. ઉપર છેલ્લી રીતે આપણને અધ્યારુજીના કીર્તનમાં એવું લાગે કે આની અંદર તો કઈ કપોલ કલ્પિત વાર્તાઓ જેવું છે, પુરાણ કથાઓ છે, 10 અવતારની વાર્તાઓ આવે છે. એ એક દ્રષ્ટિએ જોનારાને લાગે, પણ જો તમે અધ્યારુજીનો ભાવ જુઓ, અને જયારે અધ્યારુજી કે હરિ અમૃત ધ્યાયીએ આરાહીએ તે પરબ્રહ્મ, તે જયારે અધ્યારુજી આપણને કહી રહ્યા હોય તો એ હરિ અમૃત ધ્યાયીએ, એમને જે હરિને જોયો એ મૂર્તિ વગરનો જોયો છે. હરિ અમૃત ધ્યાયીએ આરાહીએ તે પરબ્રહ્મ, એવો મૂર્તિ વગરનો જે હરિ, અને એને આપણે આરાહીએ એટલે કે એનું આપણે સર્જન કરીએ, વિસર્જન કરીએ, એ જે ક્રમ છે એ ક્રમ આપણે પોતે કરતા હોય, પોતાની રીતે કરતા હોય, તેને એમને પરબ્રહ્મ ગણ્યો છે. કબીરે પણ, આપણને બધાને ખબર છે, વનકર હતા, ગરીબ હતા, મંદિરમાં જવા માટે એમને કદાચ પરમિશન પણ નહીં મળેલી હોય. એ કબીરે કહે છે કે ભાઈ મુસલમાન ઝુલાના ફેમિલી એમને ઉછેર્યા, તો એ કબીરે ભગવાન ક્યાં શોધ્યો? એ ભગવાનને શોધવા મંદિરમાં નથી ગયા, એ ભગવાનને શોધવા મસ્જિદમાં નથી ગયા, એમને ભગવાનને શોધ્યો પોતાની અંદર, પોતાની સાથે. અને એમને જે ભગવાન લાદ્યો એ ભગવાન એમને આપણને સર્વેને બતાડ્યો, અને એનાથી એમનામાં જાગૃતતા આવી. મૂળે વસ્તુ એ છે સંતો, કે જ્યારે પણ આપણે કોક ની વાત કરી રહ્યા હોય, અને ખાસ કરીને ભગવાનની વાત કરતા હોય, તો ભગવાનને તેના સાચા અર્થમાં સમજવો રહ્યો. અને ભગવાનને તેના સાચા અર્થમાં આપણને સમજાવી કોણ શકે? જે એને એના સાચા અર્થમાં સમજ્યો હોય તે. અત્યારે આપણે દરેક ધર્મ માટે શું કરીએ છીએ? અત્યારે આપણે દરેક ધર્મ માટે મોટા ભાગે ધર્મગુરુઓ પર આપણી દ્રષ્ટિ રાખતા હોય છે, કે કોઈક વેશધારી આવશે અને મને ધર્મ બતાવશે, અને આ આપણે બધા પલાઠી મારીને લાઈનોની લાઈનો, મંડપોના મંડપો ભરીને કથાઓમાં જઈએ, અને આ ચિત્રના જે સાધુ સંતો આપણને વાતો કરતા હોય એની અંદર બેસી જઈએ, અને સાધુ સંતો આપણને જે વાત કરે એનું પોતાનું જીવન કેવું? ચોક્કસ જ આપણા મગજમાં જે ગ્રંથિ બેઠેલી છે એ ગ્રંથિ પ્રમાણે કે ભાઈ સાધુ એટલે સારામાં સારો, બેસ્ટમાં બેસ્ટ. જે વિચારકો છે એ લોકો કહે છે કે જે લોકો પોતાના જીવનથી હટી ગયા છે, સંસારિક જીવનથી હટી ગયા છે, જેમને સંસારના સુખ દુઃખોને સહન કરવો નથી, એવો એક આખો વર્ગ ઉભો થયો. અને જે આખો વર્ગ ઉભો થયો એ વર્ગે
કદાચ પોતાનો ફાયદો કર્યો, કારણ કે એમના મનમાં જે પોતાના જે વિચારો હતા એ વિચારો પ્રમાણે કદાચ એ જીવન જીવી રહ્યા હોય. અને એ રસ્તો એક એવો રસ્તો છે કે જેમાં કોઈ યુટર્ન નથી, જ્યાં પાછું વળી શકાય તેમ નથી. એક વખત તમે એ ભગવા પહેર્યા પછી ભગવા ઉતારવાની તમારી તાકાત નથી. અને એ જે વસ્તુમાં મનુષ્ય જાય છે અને ત્યાર પછીથી પોતાની સમજણને કુંઠિત કરે અને બીજા સમાજની પણ સમજણને એ કુંઠિત કરતા રહે. આવું જ કંઈક જ્યારે પદ્મનાભનો જન્મ થયો અને જ્યારે કાર્ય કરવા આવ્યા હતા એમાં થયું. પાટણ ગુજરાતની રાજધાની, અને પાટણ જે ગુજરાતની રાજધાની એ વખતે એ જમાનામાં એ જગ્યા ઉપર આ જંગમ, યોગ્યો, જૈન, યાંત્રિકો, તાંત્રિકો, જેને આપણે તામસ પ્રકારની ભક્તિ કહીએ, એ પ્રકારની એક ભક્તિ ચાલી રહી હતી. અને આખો સમાજ એક અવળા ઊંધા રસ્તે જઈ રહ્યો હતો. તે વખતે અધ્યારુજી અને પદ્મનાભની જોડીએ ત્યાં બહુ મોટું કાર્ય કર્યું. અને એમને આવીને જે કાર્ય કર્યું એ કાર્ય મહત્વનું છે. અત્યારે આપણો યોગ એટલો સુંદર બેઠો છે કે આપણે પદમ દોડનું વિશ્લેષણ કરી રહ્યા છે. અને પદમ દોડનું જે વિશ્લેષણ કરી રહ્યા છે એ પદમ દોડ ની બરોબર એક્ઝેક્ટ જ મેચિંગ થાય એ જ પ્રમાણેની જીવનજી મહારાજની સાખી પણ આપણે સાથે આવી રહી છે. ગઈકાલે ભાઈએ સત્સંગ કર્યો અને એમાં આપણને પદ્મનાભની પણ ઘણી બધી વાતો કરી. એની આગળ પણ એક ભાઈ ભરતભાઈ, ગઈકાલે વિપુલભાઈ, એની આગળ ભરતભાઈ પણ આપણને એ રીતે બતાવ્યું હતું. મૂળે વસ્તુ શું છે કે જ્યારે કોક મોટું કાર્ય થાય કે તરત જ આપણે એને કહી દે કે અવતારી કાર્ય. મને કોઈ શબ્દ માટે વાંધો નથી. અવતારી કાર્ય અપવાદ રૂપે કાર્ય હોય છે, મોટું કાર્ય હોય છે. અને મોટું કાર્ય હોય છે તેને આપણે અવતારી કહીએ, પણ એ અવતારને જ્યારે ચમત્કારની સાથે જોડી દઈએ ને તે વખતે તકલીફ થાય. પદ્મનાભને આપણે ભગવાન કહ્યા અને પદ્મનાભને જેવા આપણે ભગવાન કહી દીધા એટલે આપણા મનમાં એક એવું જ આવી જાય કે તો ભગવાન હતા ને, અને ભગવાન હતા એટલે એમના યાંત્રિકો તાંત્રિકોને કાબુમાં લઈ લીધા. ખરેખર શું છે કે વારે ઘડીએ આવા લોકો ઊભા થાય છે. સમાજની અંદર દુર્જનો ઊભા થવાના, કુવૃત્તિવાળા લોકો ઊભા થવાના, દુરાચારી ઊભા થવાના, અને એની સામે સદાચારી પણ થવાના. અને આ ક્રમ ચાલ્યો જ આવ્યો છે. રામાયણ વખતે પણ આપણને બધાને ખબર છે કે વિશ્વામિત્ર આવ્યા અને દશરથ પાસેથી રામ અને લક્ષ્મણને લઈ ગયા. કેમ લઈને ગયા? તો કે રામ અને લક્ષ્મણ લઈને ગયા કારણ કે રાક્ષસોનો અત્યાચાર વધી ગયો હતો. જે સારું કાર્ય ચાલતું હતું, જે વિચારો સારા લોકોની અંદર જતા હતા, એ રાક્ષસોને મંજૂર ન હતા. રાક્ષસોને એવું લાગ્યું કે અમે જ ભગવાન છે. અને એ લોકો જે યજ્ઞીય કાર્ય એટલે કે જે સારા કાર્ય થતો હતા એમાં હાડકા નાખવા માંડ્યા. એટલે કે ફિઝિકલી હાડકા આવીને ન નાખ્યા. આપણને સિરિયલોમાં તો બતાવે છે હાડકા નાખે, પણ આવીને અંદર વિઘ્ન ઊભા કરે. અને એ વિઘ્ન ઊભા કરે એટલે જે સારું કાર્ય થવું હોય તે ન થાય. અને એટલા માટે એ રામ અને લક્ષ્મણને લઈને ગયા. મહાભારત વખતે પણ આપણને ખબર છે કે એ કાળમાં પણ ધર્મ સંસ્થાપનાય અર્થાય સંભવામી યુગે એમ કહીને શ્રી કૃષ્ણનો જન્મ થયો. અને હમણાં આપણે જન્માષ્ટમીમાં સુંદર નાટક જોયું, હું કૃષ્ણ છું. પ્રેમજીવન મહારાજ આપણને કહ્યું કે હવે એ વાંસળી વાળો કૃષ્ણ ફરીથી આવે એ શક્યતા નથી. ને ભૂલથી જો એ વાંસળી વાળો કૃષ્ણ આપણી સામે આવીને ઉભો થયો તો આપણે શું કહીશું? કાં તો કોઈ એક્ટર છે, કોઈ કલાકાર છે, આવો ભગવાન ના હોય. અને એવું જ કંઈક આપણને અત્યારે થઈ રહ્યું છે કે અત્યારે ભગવાન એવા ના હોય તો કે કેવા હોય તો કે જ્યાં ભગવાધારી આવ્યા એની અંદર આપણને ભગવાન દેખાવાના શરૂ થયા. અને બધા ભગવાધારી એવા નથી હોતા, પણ જેને એ વસ્તુને પોતાનો ધંધો જ બનાવી દીધો અને પોતાની વિકૃતતાઓ પણ આપણી સમક્ષ મૂકવાનું ચાલુ કર્યું. અને જ્યારે આપણને એમ કે ધીસ ઇઝ ધી વે, આ જ રસ્તો છે, આ જ તારા આત્મકલ્યાણનો રસ્તો છે, એમ કરીને આપણને એક તૈયાર પીણું પીવડાવે અને તૈયાર પીણું પીએ, સીધી આંખો બંધ, કાન બંધ, બધું જ બંધ, આપણને જે રિચ્યુઅલ આપી દીધું
કે તારે સવારે આટલું કરવું, સાંજે આટલું કરવું, પોતે બીજું કશો વિચાર કરવો નહીં. અને એ જે વસ્તુ આવી, એ વસ્તુ આપણની પોતાની પ્રગતિને તો રોકે જ, પણ આપણી અંદર જે બેઠેલો ભગવાન છે ને એને પણ ઊંઘાડી દે. અને એટલા માટે ઊંઘાડે કે જે આપણું સાચું અસ્તિત્વ છે, હું શાના માટે છું, એ સમજ આપણને પડવા ન દે. અને એમને નથી પડવા દેવી. એટલા માટે જ આપણને જેને કહે છે કે રેડીમેડ વસ્તુઓ આપણને પીરસવામાં આવે છે. રેડીમેડ જ આપવામાં આવે, આટલું તમે કરજો એટલે કલ્યાણ થઈ જશે. આપણને ખબર છે 3 દિવસમાં મોક્ષ. જાતના પ્રલોભનો આ ટીવી પર આવતા રહે છે અને થતા રહે છે. આવી જે ભક્તિ ચાલતી હતી, અને એ ભક્તિને અમેરિકામાં આપણે આવ્યા તો શું થયું? તો કે અમેરિકામાં આપણે આવ્યા, જે વર્ષમાં આવ્યા એ વર્ષમાં આપણે ફિક્સ થઈ ગયા, અને એ પ્રમાણે જ આપણે જીવન જીવીએ. કંઈ ખોટું નથી એની અંદર, સારું જીવન છે, કારણ કે આપણે કંઈક ને કંઈક ઉમેરતા રહીએ છીએ. પણ એનો પછી વધારેમાં વધારે લાભ કોણ લઈ જાય છે? જે બલૂનો ભરીને આ વેશધારી સાધુઓ બધા જે આવે, એ જેટલા પણ આવે એ બધા અહીં આવીને આપણી ઉપર એ વિચારો ઠોકી બેસાડે. કદાચ એમના ભારતમાં કોઈ ના સાંભળે, પણ અમેરિકામાં સાંભળશે બધા. એમ કરીને અહીં આગળ આવે. અહીં આવીને આપણા ખિસ્સા પર એટેક થાય, આપણા મન ઉપર એટેક થાય. આપણા મગજમાં એવું આવતું જ નથી કે પેન્ટ બુશર્ટ પહેરેલો, ટી શર્ટ પહેરેલો, પોતાની જાતે પોતાની કમાઈ લેતો, સંસારમાં રહેતો મનુષ્ય પણ સાધુ હોઈ શકે. મગજમાં જ નથી આવતું આપણા. અને મગજમાં નથી આવતું એટલા માટે સાચો ધર્મ આપણને ખબર નથી પડતી. એવા કેટલા બધા છે કે જેમને વેશને ફગાવી દીધો છે. સંસારી સંતો છે, સંસારી સાધુઓ છે, પણ આપણે એને માનીએ ના, એ તો સંસારી છે ને, એટલે હવે એનામાં કે બ્રહ્મચર્ય ના રહ્યો હોય, બ્રહ્મચારી ના રહ્યો હોય, ભગવાનમાં એનું ધ્યાન ના હોય, એનું ધ્યાન તો ફક્ત ભૌતિક વસ્તુઓમાં જ હોય. આધ્યાત્મિક વસ્તુમાં ધ્યાન કોનું હોય? તો કે જેને પેલા કપડા પહેર્યા છે એનું ધ્યાન હોય, એનું આ ફૂલ ટાઈમ પ્રોફેશન છે, એટલે એનું ધ્યાન એમાં હોય. આ પ્રકારની જે ભક્તિ જે ચાલી, એમાં શું થાય? તો કે છે આપણે જે પ્રકારનો વિચારો જે કરીએ છીએ, એ વિચારો આપણા પ્રદૂષિત થતા જાય છે. અને વિચારો જે આપણા પ્રદૂષિત થતા જાય, એનાથી આપણને સાચા અસ્તિત્વની કશી ખબર પડતી નથી. જીવનમાં હમણાં આઈ થિંક પ્રેમચંદ મહારાજે આપણને જણાવ્યું હતું કે જીવનમાં 2 વસ્તુ છે કે જે આપણને કંઈક ઉકેલ આપી શકે. એક છે ધર્મ અને બીજું છે વિજ્ઞાન. હું કોણ છું એ વિજ્ઞાન કહી શકે, અને બીજો ધર્મ કહી શકે. વિજ્ઞાન કશામાં માનતું નથી જ્યાં સુધી એ પુરવાર ન થાય ત્યાં સુધી. અને જે ધર્મ છે એ બધું માની જ લે છે. માન્યતાઓના આધાર ઉપર રહેલો ત્યાં ધર્મ, બધું માની લેવાનું, પ્રશ્ન નહીં પૂછવાનો, જે આ છે તે બરોબર છે. એટલે પછી એમાં વિચાર કરવાની જગ્યા જ ન મળી. અને જ્યાં વિચાર કરવાની જગ્યા ન મળી, ત્યાં આગળ હું કોણ છું એનો જવાબ આપણને ક્યાંથી મળે? પૂર્વ ગ્રંથિઓ જે બંધેલી છે એ જ લઈને આપણે ચાલતા રહીએ. અને એ લઈને જ્યારે આપણે ચાલીએ તે વખતે માની લીધું, પણ એને સમજી ન શકીએ આપણે. કબીરે માન્યું નહીં. કબીરે મંદિરના ભગવાનને માન્યો નહીં. કબીરે મસ્જિદમાં રહેલા અલ્લાહને માન્યો નહીં. અને જ્યારે એમને એ બંનેને ન માન્યા, ત્યારે એમને પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન થયું. હું કોણ છું એનું એમને જ્ઞાન થયું. અને એમને પોતાનું જે સાચું અસ્તિત્વ છે એ એમને ખબર પડી. રામાનંદને ગુરુ કરીને રામનું નામ એમની પાસેથી લીધું, પણ પોતાનો રામ એમને પોતે શોધ્યો. એમને રામાનંદનો દશરથી રામ પોતાનો ન ગણ્યો. એમને પોતાનો જે આત્મ સ્વરૂપ રૂપી જે રામ છે, જે આપણી અંદર હંમેશા છે, બિરાજમાન છે, એને રામ ગણ્યો. અને એને શોધવા માટે કોઈ જગ્યાએ ન ગયા. કારણ કે જેને શોધવા માટે આપણે જતા જઈએ છીએ દરેક જગ્યા ઉપર,
એ તો આપણી સાથે ફરતો હોય છે. આપણું જે અસ્તિત્વ છે એ જ મુખ્ય વસ્તુ છે. આપણે કહીએ છીએ કે ભાઈ ભગવાને આપણા કીર્તનમાં પણ આવે છે પદમ દોડમાં કે એને એક ક્ષણમાં સર્જન કર્યું. આપણે ભગવાનને કેવું ગણ્યું કે જે સર્જે, પાલે અને સંવારે. ભગવાનના 3 કાર્ય આપણે આપી દીધા કે જે સર્જન કરે, જે આપણું પાલન કરે અને જે આપણો સંહાર પણ કરે. એ જે છે એને આપણે ભગવાન ગણી લીધો. અને એનો અર્થ શું થયો કે હું અને તું થયો. એટલે હું છું અને ભગવાન તું છે. અને હું અને તું 2 જુદા થયા. અને હું અને તું 2 જુદા થયા એ કબીરને મંજૂર ન હતું. કબીરે સરસ શબ્દોમાં આપણને કહ્યું કે જે સર્જન છે એને જ આપણે જોયા કરતા હોય છે, પણ સર્જનાત્મકતાને જોતા નથી. કારણ કે જે સર્જન છે એ એક વખતનું નથી. ભગવાને આટલા બધા બ્રહ્માંડ સર્જી દીધા માની લઈએ, પણ એ સર્જીને શું ભગવાન સૂઈ ગયા? હમણાં પેલી દેવપોળી 11 ગઈ ને, કે 11 તો ગઈ હતી કે ભાઈ ભગવાન સૂઈ ગયા અને પછી પાછા દેવ ઉઠે 11 ભગવાન જાગી જશે. તો શું પ્રકૃતિ સૂઈ જાય છે? એની કરેલી સુંદર રચના છે સૂઈ જાય છે? એને આપણને બનાવ્યા છે તો આપણે સૂઈ જઈએ છે કે ના? એટલે જે મોટામાં મોટી જે વસ્તુ છે એ સર્જન કરતા પણ જે સર્જનાત્મકતા ભગવાને જે મૂકી છે એ સર્જનાત્મકતાને જોવાની રહી. જે મનુષ્ય છે એ મનુષ્ય છે, ચેતન છે. અને જે ચેતન મનુષ્ય છે એ આ સર્જનાત્મકતાને કંઈક ને કંઈક રૂપે જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. જે સૃષ્ટિ છે, પ્રકૃતિ છે, એ અચેતન અવસ્થામાં છે. અને અચેતન અવસ્થાની અંદર કદાચ આપણને સર્જન ન દેખાય, પણ મનુષ્યની આંખોમાં એ સર્જન દેખાય. આપણે શું કરીએ? રોજ સવારે ફૂલ ખીલે. એક વખત ફૂલ ખીલીને બંધ નથી થઈ જતું. એ ફૂલ રોજ સવારે ખીલે તો સવારે ફરીથી ફૂલ ખીલ્યું, સવારે ફરીથી સૂર્યોદય થયો, સાંજે ફરીથી ચંદ્રોદય થયો, રાત્રે ફરીથી તારા દેખાયા, સવારે ઉઠી સવાર થઈ અને ફરીથી પક્ષીઓએ પ્રભાતના ગીત શરૂ કર્યા. સવાર થઈને હું જાતે ઉઠ્યો અને મારી આંખો ખોલી. આ સર્જનાત્મક છે. ભગવાન રોજે રોજ આ સ્વરૂપે આપણી સમક્ષ આવી રહ્યો છે, પણ આપણે એને બંધ ક્યાં કરી દીધો? પુસ્તકોમાં બંધ કરી દીધો. પેલા સાધુ બાવાઓની અંદર આપણે ભગવાનને બંધ કરી દીધો. મંદિરોમાં જઈને ભગવાનને બંધ કરી દીધો. જે સર્જનાત્મકતા જીવનમાં ચાલી રહી છે, સર્જનાત્મકતાને જ ભૂલી ગયા. પ્રભુનું જે અસ્તિત્વ છે એને જ આપણે ભૂલી ગયા. આમ જોવા જાવ તો જન્મ શાશ્વત છે. જન્મ થતો જ રહે છે, થતો જ રહે છે. રોજે રોજ હરેક ક્ષણે કેટલા બધાના જન્મ થાય છે. કેટલા બધા પશુ, પંખી, જીવ, જંતુ, દરિયાઈ જીવો, આકાશ, બધી જગ્યાએ એનું સર્જન તો ચાલુ જ છે. ઇટ ઇઝ નોન સ્ટોપ એક્ટિવિટી. કાર્ય ચાલુ ને ચાલુ છે. તો જે સર્જનાત્મકતા છે ને એ જ ભગવાન છે. સર્જનાત્મકતા. આપણે પાર્થિવ પૂજા આપણી અંદર આવી. આપણી અંદર પરમેનન્ટ આ મૂર્તિઓ હતી જ નહીં. પાછળથી આ બધું આવેલું છે. જે પાર્થિવ પૂજા હતી ને, આપણે નાના હતા ત્યારે શું કરતા હતા? રમતા હતા પેલા કાદવની જોડે. અને કાદવની જોડે રમતા રમતા આપણે કંઈક ને કંઈક આકાર બનાવ્યા કરતા હતા. કદાચ છોકરીઓ તો પેલું વેલણ બનાવતી હતી, પછી નાની ડીશો બનાવતી હતી. અને હજુ પણ આપણે ઘણી નાની છોકરીઓ પેલું રસોડું રમે અને પછી કંઈક જુદી જુદી વસ્તુઓ બનાવે. એ જે સર્જનાત્મક છે એ ભગવાન છે. કોઈ બાળક તમારા ઘરમાં એ રીતે રમતું હોય તો જોજો, એ તમને એની અંદર ભગવાન દેખાશે. હું હમણાં મારા મિત્રને ત્યાં ગયો તો ત્યાં હતી પાવી કરીને એક સુંદર દીકરી. અને એ દીકરી એ રીતે અંદર ખૂણામાં જઈને રમીને જુદું જુદું રીતે સર્જનાત્મકતાથી પોતાની જાતે એકલી એકલી રમ્યા કરે. એ જે કરતી હતી ને એ ભગવાન છે, સર્જનાત્મકતા. એ સર્જનાત્મકતાને આપણે દ્રષ્ટિએ જોઈએ, પછીથી પેલા જે બીજા ભગવાનને આપણે જો હોદવા જઈ રહ્યા છે ને ઊંધા પડીને, એની કઈ જરૂર ન પડે. કારણ કે તેની અંદર ભગવાન એ જગ્યાએ બેઠા છે. મૂળ વસ્તુ એ છે સંતો કે જે પ્રકારની ભક્તિ ચાલી એમાં આપણે આપણી પોતાની જાતને પાછળ મૂકી દીધી. આ સર્જનાત્મકતાને પાછળ મૂકી દીધી.
અને એને જ્યારે પાછળ મૂકી ત્યારે આપણે સાચા ભગવાનને ઓળખવાનું ભૂલી ગયા. અને આની અંદર આપણને પદમ ધોળમાં એ જ કહેવામાં આવે છે કે ભગવાને એક ક્ષણમાં સૃષ્ટિનું સર્જન કરી દીધું હશે, પણ જ્યારે એને હરિજન બનાવવાનો આવ્યો ને, એક સારો મનુષ્ય બનાવવાનો વખત આવ્યો, એક સજ્જન બનાવવાનો વખત આવ્યો, જ્યારે સાધુ બનાવવાનો વખત આવ્યો, ત્યારે એને 10 થી 20 દિવસ લાગ્યા હશે. જેને એક પલમાં સૃષ્ટિનું સર્જન કર્યું એવા ઓલ પાવરફુલ ભગવાનને એક સાધુ એટલે હું વેશધારી સાધુની વાત જ નથી કરતો, પણ એક સારો મનુષ્ય બનાવવા માટે કેટલો બધો સમય, 10 થી 20 દિવસનો સમય લાગ્યો હશે. એનો અર્થ શું થયો સંતો? કે જે આ સર્જનાત્મકતા છે ને, એ ધીમે 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 કરતી આપણી અંદર આવતી જાય છે, અને ધીમે ધીમે આપણે સુધરતા હોઈએ છીએ, ધીમે ધીમે આપણે સારા થતા હોઈએ છીએ. એ સારા થવાનું જે કાર્ય છે એ આખો પ્રોસેસ છે, અને એ પ્રોસેસ એક દિવસમાં થતો નથી હોતો. એમાં ખાસો સમય લાગે છે, અને ઘણી વખત તો છે ને લોકોને સારા થઈ જવાનો ડર લાગે છે. ચાલો વધારે પડતો સારો થઈ જઈશ તો પછીથી મારી જોડે આજુબાજુ કોઈ રહે નહીં, કોઈ મારી વાત સાંભળે નહીં. ભલે ને ન રહે, ભલે કોઈ તમારી વાત ન સાંભળે, શું ફેર પડે છે? તમે જેવા છો એવું તમારી સાથે સારું સુંદર સમાધાન હોય, તમે સાચા રસ્તે સારા રસ્તે હોય, ધેટ મેટર્સ. પણ એ પ્રકારનું જીવન જીવવા પણ નથી દેતા, અને થાય છે શું કે તમે બીબા ઢાળ જીવન જીવો. પેલું આપણે મૂર્તિનું પેલું નહીં બીબું હોય એવું જીવન જીવો. હવે આગળ ગણપતિને આવી રહેલું છે, આપણા બધા સ્ટોરો ગણપતિના એનાથી ભરાઈ ગયા છે અત્યારે. એ બીબા ઢાળ ગણપતિ છે. કોઈએ સર્જનાત્મક રીતે ગણપતિને ઉભા કર્યા? કોઈએ બીજા કોઈ પ્રકારના ગણપતિને ઉભા કર્યા? ના. અને એ જે ગણપતિ છે એનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ કયું છે? કે ગણપતિ, ગણનો સમૂહ એટલે ગણપતિ. આપણે તો પેલો એક જ પ્રકારનો ગણપતિ જોઈ રાખ્યો છે કે જે સમૂહને એક સાચા રસ્તા ઉપર લઈ જાય તે ગણપતિ. પણ આપણા મનમાં, અને એ કોઈ પણ હોઈ શકે, એ કોઈ પણ મનુષ્ય હોઈ શકે, કારણ કે એ તો એક રોલ છે, એ રોલ કોઈ પણ પરફોર્મ કરી શકે. અને આ પ્રકારની જે ભક્તિ ચાલતી હતી, એ પ્રકારની ભક્તિ પદ્મનાભજીએ જોઈ. કબીરની અસરથી આપણે વાત કરી હતી કે આ જે જુદા જુદા પંથના જે લોકો હતા એની અંદર કોઈ પ્રકારનું ઐક્ય ન હતું, અને ઐક્ય નહોતું એટલે એ વખતે કબીરે ત્યાં આગળ પાટણના વિસ્તારમાં બધાને ભેગા કર્યા. પદ્મનાભ પણ ત્યાં હતા, અને બધાને ભેગા કરીને એની અંદર ઐક્યતા લઈ આવ્યા. જે એમની સાથે સાથે જેમને જન્મ લીધો હતો, અને એની અંદર બધા જ આવી જાય, દેવો આવી જાય, સુખ સંકાદિક જે પણ હતા, એ જુદા જુદા મા બાપોને ત્યાં એમને પણ જન્મ લીધો, અને એ પણ આવ્યા. એ દરેકને ઐક્યતા કરી, અને ઐક્યતા કરીને એક સાચી ભક્તિની ટહેલ જગાવી. અને જે ટહેલ જાગી એમાંથી 28 કીર્તન ઉભા થયા. એ 28 કીર્તન આપણને પણ ઉભા કરે, આપણને પણ એ માર્ગદર્શન આપતા રહે. અને એટલા માટે તો આપણે આજે પેલી જીવનજી મહારાજની સુંદર સાખી છે, સ્વામી સેવક મળી જીવના કિયો ભક્ત કો કાજ, આપના લિયા ઓળખી પદ્મનાભ ધનરાજ. એ બંને એકબીજાને ઓળખી લીધા, પામી લીધા, એકબીજાને સમજી લીધા. અને જ્યારે બંનેને એકબીજાને સમજી લીધા ત્યાર પછીથી એ સ્વામી અને સેવક એક સુંદર સંબંધ છે સંતો. અને જે સ્વામી અને સેવકનો જે સંબંધ છે એ સંબંધે બંને કાર્ય કર્યું. અને એની અંદર સેવકને આંધળો નથી ગણવામાં આવતો, અને સ્વામીને પણ આંધળું ક્યાં કરવા માટે કે એવા સ્વામીને નથી ગણવામાં આવતા. જે ગુરુ હોય છે એ ગુરુ બીજાને પણ ગુરુ કરે, બીજાને પણ મોટો કરે, એને લઘુ ન રાખે, એ ગુરુ કહેવાય. બાકી અત્યારે તો ગુરુ કેવું છે, ભાઈ મારા વાડામાં તમે આવો, વાડો ઊભો કરે. અને એ ગુરુ નથી. ગુરુ પોતાના શિષ્યની અંદર જે પણ જુએ એને નિખારી ઉઠે, એને નિખારે, એનો વિકાસ કરે. એ કદાચ શિષ્યને પોતાને જેવો કરવાનો પ્રયત્ન સહેજ પણ ન કરે, કારણ કે ભગવાને દરેક મનુષ્યને જુદો બનાવ્યો છે. તો ગુરુ એને મદદ કરે, અને એ ગુરુ છે.
અને સ્વામી સેવક મળી જીવના કિયો ભક્ત કો કાજ, એટલે કે જે સ્વામી અને સેવક એ બે મળ્યા અને બે મળીને ભક્તોનું કાર્ય કર્યું, ભક્ત કો કાજ. અને આ જે કાર્ય થયું એ કાર્ય બહુ જ મોટું કાર્ય થયું. અને એટલા માટે આપણે જ્યારે પાટણ જઈએ ને તો આ ભાવથી જઈએ કે એ જગ્યા ઉપર જે પદ્મનાભ અત્યારુજી વખતે જે પાટણ હતું, કદાચ એ પાટણ હવે નથી રહ્યું, એ વિચારો નથી રહ્યા. ફરીથી પાછો સમય ગયો, સમયની સાથે સાથે કચરો પાછો અંદર આવી ગયો. જે પદ્મનાભ આ મૂર્તિઓના બધાના વિરોધી હતા એ જ પદ્મનાભનું ત્યાં મંદિર થઈ ગયું. પદ્મનાભને હવે અવતાર ગણવામાં આવે છે અને કે છે ભાઈ આ તો આ પ્રકારના જ હોઈ શકે. અને આ જે પદ્મનાભ અત્યારુજીના જે કીર્તનો છે એ કીર્તનો પણ ધીમે ધીમે કરતા એ જે જગ્યાએથી શરૂ થયા છે એ જગ્યાએથી ભૂસાવાના પણ શરૂ થયા છે. આપણે ઉદા ભક્તો જ અત્યારે આ પરંપરાને લઈને બેઠા છે. એક અદ્વિતીય છે કે જે જગ્યા ઉપર આ કીર્તનોની રચના થઈ, કદાચ એ જગ્યા પર આ કીર્તનો હવે ટક્યા નહીં, ત્યાં આગળ પણ આ કીર્તનોમાં કદાચ આપણો જ ગુટકો વપરાતો હોય, કાં તો કોઈએ ત્યાંથી પબ્લિશ કર્યું હોય તો આપણા ગુટકામાંથી જ આ પબ્લિશ થઈ ગયેલું હોય, એવું પણ વસ્તુ છે. પણ મૂળ વસ્તુ આપણે જ્યારે જઈએ, ઉદા ભક્તો એ જગ્યા પર જાય તો આપણા માટે પદમવાડી એક પવિત્ર સ્થળ છે. કારણ કે એ જગ્યાએ આટલું મોટું કાર્ય થયું છે. સાચી ભક્તિની ત્યાં આગળ સ્થાપના થઈ છે. અને જે સાચી ભક્તિની સ્થાપના થઈ છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો જે પદમ દોડ છે એ પદમ દોડ એ પદ્મનાભના જન્મની દોડ છે. એમનો જન્મ થયો શા કારણે થયો એ આપણને કહેવામાં આવે છે. એમના માતા પિતા કોણ છે એ આપણને બતાવવામાં આવે છે. એ કયું કાર્ય કરીને ગયા છે એ આપણને કહે છે. અને કયા પ્રકારની ભક્તિ કરવી એ પણ કહે છે. અને જે અનન્ય કાર્ય જે થાય છે કે એક હરિજનને ઉભા કરવામાં કેટલી વાર લાગે છે, કેટલી મહેનત પડે છે એ આપણને બતાવે છે. ત્રિકમદાસે કવિત્વમાં અને કુંડળીમાં પણ આપણને વારે ઘડીએ લખીને આ જ કહ્યું છે કે જે પણ હશે હું કોઈને નહીં માનું, હું ફક્ત ને ફક્ત માનીશ તો એક આ જ વસ્તુને માનીશ કે હું મારી જાતનો પોતે વિકાસ કરી શકીશ. રામ કબીરનું જે નામ છે એ રામ કબીરનું નામ છે એને હું લઈને આગળ વધીશ. રામ નામ આધારા મેરે તો રામ નામ આધારા. કવિ દયાલદાસ પણ આપણને એ જ કહીને જાય છે. એ જે આખી એક જે પરંપરા ઊભી થઈ એ પરંપરા આપણને કોક ને કોક રીતે જગાડતી જાય છે, સુંદર રીતે જગાડતી જાય છે. અને ત્યાર પછીથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને પ્રશ્ન એ છે કે તમે જન્મ પ્રજાપતિ કુળમાં કેમ લીધા, વિપરીત ગતિ તમે કેમ કરી? તમે જો ભગવાન હોય તો પછી આ નીચી જાતિમાં કેમ જન્મ લીધો? ભગવાનને તો કોઈ જાતિ હોતી જ નથી, પણ મનુષ્ય બનાવેલી જાતિ. મનુષ્ય અમુક જાતિને ઊંચી ગણીને અમુક જાતિને નીચી ગણી. બ્રાહ્મણ ઊંચામાં ઊંચો ગણવામાં આવ્યો અને જે શુદ્ર છે એને નીચામાં નીચો ગણવામાં આવ્યો. જન્મે તો કોઈ બ્રાહ્મણ નથી. હા, બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો એ બની શકે, પણ જો તમે એને જન્મે કોઈ બ્રાહ્મણ નથી અને જન્મે કોઈ શુદ્ર નથી. એટલે ભગવાન કહે છે કે હું પ્રજાપતિ કુળમાં જન્મ્યો, કુંભારને ત્યાં હું જન્મ્યો છું, પણ હું એ જે પ્રજાપતિ કુળમાં કુંભારને ત્યાં જન્મ્યો છું એ વિપરીત ગતિ જો તમે ગણતા હો તો વિપરીત ગતિ તો મેં પહેલા પણ કરી છે. જ્યારે જ્યારે જે વસ્તુની જરૂર પડી એ પ્રમાણે હું અહીંયા આવ્યો છું અને કાર્ય કર્યું છે. અને એટલે તરત જ એમણે કીધું કે હું મત્સ્ય રૂપે પણ આવ્યો છું, માછલીના સ્વરૂપે પણ આવ્યો છું, મત્સ્ય અવતાર એ સ્વરૂપે પણ આવ્યો છું, કૂર્મ સ્વરૂપે પણ આવ્યો છું. મત્સ્ય રૂપે આવીને શંખાસુરને મારીને વેદોનો હું પાછા લાવ્યો છું. કૂર્મ રૂપે આવીને પેલો મદ્રાચલ પર્વત કરીને રત્નો બહાર કાઢ્યા છે. દરેક વખતે આવીને કંઈક ને કંઈક કાર્ય મેં કર્યું છે. રામના રૂપે આવીને પણ રાવણને મારીને મેં સીતા એટલે કે માનો કે ધર્મને પ્રસ્થાપિત કર્યો છે. કૃષ્ણ જન્મે પણ આવીને આ કર્યું છે. પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી, કારણ કે જયારે જમદગ્નિનું અવસાન થયું તે વખતે એની માતાએ 21 વખત કે છે છાતી કૂટી હતી, તો એમણે 21 વાર પૃથ્વીને નક્ષત્ર કરી. દરેક અવતારે આવીને એનું કાર્ય કરીને ગયા છે. અને આ જ પ્રમાણે કે બધી મારી વિપરીત ગતિ તો મેં કરી છે,
અને અધ્યયનજી આ દરેક વસ્તુ આપણને એમાં બતાવી રહ્યા છે, કહી રહ્યા છે. અને એની સાથે પછીથી જે એમને બુદ્ધનો જે અવતાર થયો, એ જે બુદ્ધનો અવતાર છે એની વાત બહુ સુંદર રીતે માની છે કે ભાઈ જ્યારે કૃષ્ણનો અવતાર થયો તે વખતે મેં કહ્યું હતું કે ધર્મ સંસ્થાપનાય અર્થાય સંભવામી યુગે યુગે, તો હું દરેક યુગે જન્મ લઈશ. તો એ દરેક યુગે જન્મ લેવાનું વચન આપ્યું હતું, એટલે બુદ્ધ રૂપે આવ્યા. એ બુદ્ધ રૂપે કેમ આવ્યા? તાકે હિંસા બહુ વધી ગઈ હતી અને ખોટા કર્મકાંડ બહુ વધી ગયા હતા. તો એ કર્મકાંડોમાંથી મનુષ્યને છોડાવવા માટે, હિંસામાંથી મનુષ્યને છોડાવવા માટે, પાપોમાંથી મનુષ્યને છોડાવવા માટે, અને દુઃખોમાંથી છોડાવવા માટે એક જે અવતાર આવ્યો તે બુદ્ધ અવતાર આવ્યો. અને બુદ્ધનો અવતાર જે 10મો અવતાર છે, એ 10મા અવતાર પછી હવે આપણે માથે હાથ દઈને બેઠા છે કે હવે 9મો અવતાર, અને એના પછીથી આપણે 9મો બુદ્ધનો અને 10મો જે પેલા કલ્કી અવતાર, એની રાહ જોઈને આપણે બધા બેસી રહ્યા છે કે હવે ક્યારે એ અવતાર આવે અને ક્યારે આપણું કલ્યાણ થાય. આ અવતારવાદને જીવનજી મહારાજે સાહુકાર ચોર કીધો છે. એને માનવા માટે આપણને ના પાડી. ના એટલા માટે પાડી કે પછી આપણે કોઈ અવતાર આવે ને આપણું કાર્ય કરી જશે, ભગવાન જ મને કંઈક મોક્ષ આપી દેશે, એ પ્રકારનું જે જુદી એક માન્યતા છે, માન્યતામાં ન રહીને આપણે પોતે એક સારા સાધુ થવાનો, સારા સજ્જન થવાનો, સારા સંત થવાનો પ્રયત્ન ન મૂકી દઈએ, એટલા માટે આપણને આ જે અવતારો છે એને સાહુકાર ચોર કહેવામાં આવ્યા. સંતો, સમય થયો છે, ફરીથી પાછા મળીશું આજ સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે પ્રભાત્યામાં. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, સર્વ રામ સંતો કબીર, રામ કબીર, સર્વે ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. ભક્તોએ રામકબીર સદગુરુ જીવનજી મહારાજના બાલ ગોપાલ ભક્તોએ રામકબીર. કે ભક્ત શ્રી મહેશભાઈ આપણને સાચી ભક્તિની સમજ પાડી છે. અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈ અને સાચી ભક્તિ કરીએ તો જ આપણી સાચી ભક્તિ કરી ગણાશે. માટે સરે ભક્તો એને વારંવાર યાદ કરી અને પંચરત્ન માળામાં જે ભજનો છે એને પણ વારંવાર વાંચીએ અને સ્વામીના કીર્તન બધા આપ્યા છે, એના ભાવાર્થો પણ થોડા સમજાય છે. માટે આપણે સર્વે ભક્તો આવી મનોમંથન કરીને કેટલું બધું કરી રહ્યા છે નરેશભાઈ, તો આપણે બધા એને વિચારીએ અને એને યાદ કરીને આપણે અમલમાં મૂકીએ અને આપણે આચરણ મૂકીએ. સર્વે ભક્તોને પ્રેમ બહુ રામ કબીર. રામ રામ કબીર. કબીર, રામ કબીર. રામ કબીર.